તો ચૂંટણી ટાણે વલસાડના પારડીમાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। ઉમરસાડી માછીવાડા લોકોએ રેલી કાઢી છે। રેલવે ઓવરબ્રિજ નહીં તો પછી વોટ નહીં તેવી નારેબાજી કરી રહ્યા છે આ લોકો। મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા છે। જાવેદ ખાન જોડાઈ ગયા છે। જાવેદ, જણાવશો કે જે પ્રમાણે ચૂંટણીની તૈયારી એક તરફ ચાલી રહી છે, પરંતુ સ્થાનિકો પોતાની માંગ કરી રહ્યા છે અને જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। શું વધુ અપડેટ? જી બિલકુલ સાચી વાત છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું ઉમરસાડી માછીવાડ છે। કહેવાય છે કે આ પારડી ધારાસભ્ય જે 3 ટર્મથી જીતીને આવ્યા છે તેમનો વિસ્તાર છે, એટલે કે ભાજપનો ગઢ કહેવાય, ત્યાં જ વિરોધનો વંટોળ દેખાઈ રહ્યો છે। વલસાડ જિલ્લાના જે 8 જેટલા ઓવરબ્રિજ બની રહ્યા છે, ત્યાં પારડી ઉમરસાડી ખાતે કોઈ ઓવરબ્રિજ ન બનતા ત્યાં ટ્રાફિકનો જે જમાવડો થાય છે, અકસ્માતો જે થઈ રહ્યા છે, તેને લઈને ત્યાંના લોકોએ વર્ષોથી ત્યાં ઓવરબ્રિજની માંગ કરી હતી, પરંતુ અત્યાર સુધી ત્યાં કોઈ ઓવરબ્રિજ પાસ ન થતા આ લોકો વિરોધ દર્શાવી રહ્યા છે, ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે અને 1500 થી 2000 ની સંખ્યામાં લોકોએ જે પ્રકારે વિરોધ બતાવ્યો છે તેને લઈને ભાજપમાં પણ હવે એ બાબતે એક વિચારનો વંટોળ શરૂ થયો છે। બિલકુલ, આભાર જાવેદ તમામ વિગતો માટે।